પીસ લાવ્યો તો અંકિત તેને ઉડી ગયા એમાં ભરાઈ જાઓ એમાં ભરાઈ જાઓ એ જાય અંદર જઈને બતાવશું અંદર કેવું વ્યૂ હ કેવું આમ સ કોઈ ડરાવનું હ કોઈ બીજું કોઈ હ કઈ એવું હોય તમારું જય શ્રી રામ જય મેં સ્વાગત છે એકવાર ના બ્લોગ કેમ છો બધા મજામાં જો સવારમાં તમે જોઈ શકો સવારમાં લાઈટ જતી રહી ગાય તમે જો ગોરો ચાલુ કર્યો ગાય સવારમાં લાઈટ જતી રહી બોલો આ કેવું કહેવાય ના વરસાદ નહીં ચાલુ ગાય અને લાઈટ જતી રહી અને ગાય આપણે નાસ્તો કરતા હતા આપણા માટે એક રોટલી ગરમ કરીએ ગાય અને ખીચડી આપણે ખાતા હે નહીં ના પહેલાં ખાતા હતા નહીં ખાતા ખુલી જાય ડોકનું તો ચાલો ફેમિલી નાસ્તો કર્યો તમારે નાસ્તો કરતા જાઓ બાકી દે હા યાર ધોવા ને કરી ખીચડીમાં એ તો ગરમ લાવ ઓના ખોલો લેડો ભાઈ આવું યાર તો કાંઈ તમારે નાસ્તો કરો તો કહી દેજો ગરમા ગરમ રોટલી અને હંગા ચાય પરોઠા નહીં રોટલી હું કહીશ પરોઠા નથી કહીશ રોટલી બરોબર કેમ કેવું ફિટ થઈ ગયો માપનો જ કાઢજો બસ તો ખાઈશ હા નાસ્તો તો કરી લઈએ ને ભૂખ લાગી છે નાસ્તો કરવો જરૂરી ગરમ લાયા જેમ આપણે તો જીએસ છે આપણી હોટલે ચાલતા નાસ્તો કરી લીધો છે ને હવે જતા આપણે ચાલતા આપણી હોટલે તમને ખબર છે નાસ્તો કંઈ સીધું જવાનું છે આપણી હોટલે અને કાલ તો વરસાદ પડ્યો જોરદાર વરસાદ પડ્યો આજ વરસાદ પડશે એવું લાગે વાતાવરણ એવું કર્યું પડો તો આવજો આ એકદમ મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું તો ભાઈ વરસાદ જબરો પડે તો તો ભાઈ તમે જો આપણે તો જતો આવો હોટલે હવે તમને હોટલે જઈને તમને મળી જાય ગાઈસ હોટલે બીજાને ખાસું કામ હોય બધું સામાન વામાન કાઢવાનું હોય અને મિની બ્લોગનું એડિટ બી કરવાનું એટલે તમને મોડે જ મળશે આ તો કે મિની બ્લોગનું એડિટિંગ કરાવવાનું ને અપલોડ કરવા 12 વાગે નાખવાનું તમને ખબર ને એટલે ગાઈસ એના લીધે જ ગાઈસ નખો જલ્દી ચાલે ચલો ગાઈસ મળી આવે પહેલાં હોટલે પહોંચી જઈએ ચા બા પીએ મજા આવે ત્યાં ગયો તો અવાર મમ્મી નાખી હતી ગાઈસ ચકલો દોણા ગાઈસ પપ્પા ગયા હતા ગાઈસ માથું જવાનું હતું કચરો નાખવા જવાનું કચરો ગાઈ જઈ જ મેલ્યો છો મૂકીને રાખીશ છો પાર જબરું બાજુ છે તમે જો કચરો બચરો આપણે નાખી દીધો છે અને ગાઈસ પપ્પા કરે છે પાછળનું મેન્યુ ઉપર પપ્પા ક્યાં આવ્યું વરસાદ આવ્યો નેચું ખાવાનું ના એટલે ઉપર ગાની પપ્પા તો ગાઈસ તાપ લાગતો તો પવન આવતો નહીં એટલે તો ઉપર કરો તો પવન આવે નહીં પપ્પા હા ડાયરેક્ટ સિસ્ટમ કરી બહુ જપાત દે ને મમ્મી તમારી વહેલા ઘેરથી આવ્યા તમે વહેલા ઘેરથી આવ્યા લાઈટ નહીં ગયા આ ટેબલ પર બદલવાનું કે થાનો છે ટેબલ તો બપોરનું બદલાય લાઈટ તો ચાલી નહીં હા વાવાની તો લાઈટ છે હું આવે તારની આઈ હું ખેલી નહીં બનાવી દેવા પેલી જોજો ઉંદેર એમાં ભરાઈ જાઓ એમાં ભરાઈ જાઓ એ જાય તો કઈ ઉંદેરો છે બે આવ્યો તો નહીં કોઈ જતો રે તો કઈ જતો રહ્યો ઉંદેરો બોલો જબરો બફારો મારે નહીં કોઈ યાર હવે જશો હું ઘરે જમવા લેવા તા હું જઉં બરોબર તો ફાઇનલ ગાઈ ચલો આપણે ઘરે જઈએ પછી જમીન પાછા પાછા હોટલે આવીએ ગાઈ છાશ નહીં ખાવી નહીં બરોબર આવતી નહીં મજા આવતી યાર કોઈ ખાની પેલી નહીં ખાધી ખબર એ નહીં ખાધી તો ખાય એટલે વાવા તમે લેતા એટલે પછી ખાવું તમે લેજો હમણાં મને તો કંટાળો આવે ખાવાનું ચલો કઈ સાસ તો આપણે ખાવાની મજા આવતી નહીં ચંકો નહીં મજા આવતી સાસ બગડી છે ચલો કઈ જાવ આપણે ઘરે જઈએ ફટાફટ ગયા ઘરે તો કઈ જમવા પડે બતાવી દે મને ખબર ચોરી બટાકા છે લગભગ હા મને ખબર હોય ગાય ચોરી બટાકાનું શાક બનાવ્યું છે અને ગાઈસ બાઈન્ટો બનશે રોટલી ગરમા ગરમ આ બાર રોટલી બનાવતી હતી આ બાર રોટલી ચડતી હતી તરાવ આવતો છે ઉપર હેડા ના હોય ઉપર ધાબા ઉપર હેડો ધાબા ઉપર તો ગાઈસ રોટલી જતી રા હું આ જણા
સંદીપભાઈ રસોઈ આવી ગયા. લાવ રોટલી લાવ ના હો ભાઈ અમે ના ભાઈ એ ધંધા જ નહીં એવું કેવું જીતી ના જીતી જીતી ખાધી બાકી અમુક દાદી મારા અંગાત ખાઈ ગાય છે. મેં ખા બે એટલે એકલી નહીં ખાય. હવે અમે ખા બે એટલે કે અંગાત અમે અંગાત ખાવું હજુ રંધાવાનું બાકી છે પછી ચોઈ ખાય. તે બી ચાલુ કરીએ ગાઈ ફોન બંધ ચાર્જ મેં ક્યાં ફોન ચાર્જ બધું હવામાં લાવી નથી. સારું કહેવાય હું આવીને પાવર આવીને મજા ના આવતી. હા ફરી એક જો બાઇકનું બચાવવાનું આજ સિસ્ટમ આવી રહી. બાઇકમાં ગાઈ કોઈ ફીસ ઉડી જાય કોઈ એવું લાગે હા ને અંકિત હજે ચાલુ કંટાળ્યો અંકિત હવે નહીં નૂટાને ઘેરમાં હજુ બાઇકમાં પાવ ડખો જાય એ આ સ્ટેન્ડ હોય ને એટલે એક સેન્સર ઉડી ગયું એનું નખાવાનું એના કારણે કાંઈ આવતા ફીસ ઉડાડી મેલા જો અંકિત ત્રણ ચેલા ફીસ લાવ્યો તો અંકિત 3 પીસ લાવ્યો ત્રણ ઉડી ગયા ભાઈ ત્રણ પીસ ઉડી ગયા. બોલો હું કરવાનું ધક્કો મારો મારજો જો ધક્કા ચાવ થાય તો એ ચાવ તો ચીજો આવી પાવ ઉડાડી મેલા નહીં આવું ચાલુ થઈને ઉડાડી મેલા ને જબ્બર ગાઈ હેરાન કરો બાઈક આ ચોમામાં એવું જાય ને રિક્ષાને એવું થયું ને સાધનો ચોમામાં બહુ હેરાન કરે. ચોમામાં થાય જેવું સિસ્ટમ થઈ જાય. બતાવો જ નહીં જોઈએ એ ચાલશે તો સારું કહું ના ધક્કો એ હોય એ હોય ફરીથી ધક્કો મારું કદી ધક્કો નહીં બેટરીનો પ્રોબ્લેમ બાફાનો પ્રોબ્લેમ બાઈક જબરું છે ચાન પુરાય તો જોઈ લે ને ડોકો ખોલી તો થયું હું સારું બાઈક ને શીખા પેટ્રોલ છે બધું છે. અલે ગાડી ગઈ બાઈક ચાવનાથી પપ્પાને ઘેરથી બોલાયા ને હવે જે જગ્યાએ મંકીબેન નીકળવા નોકરી પર. ચલો ગાઈ હવે જઈએ આપણે ફટાફટ અને મંકીબેન નીકળતા આવીએ પછી આપણે પાછા હોટલે આવું છે બરાબર ફોન છે એટલે ચલો ગાઈ આપણે જઈએ આવો. અંકિતભાઈને આપણે ઉતારી દીધા છે અને આપણે જઈ રહ્યા છે પાછા ઘર તરફ. તો ગાઈ આ જગ્યાને જોઈને તમને કોઈ ખબર પડે ગાઈ તો ગાઈ આ જગ્યાને જોઈને તમને ખબર પડશે કમેન્ટ કરજો ગાઈ. અને બીજી વાત તો ગાઈ મેં તમને કીધું હતું ખબર છે તો બીજી વાર એક આવો આ જગ્યા તો ગાઈ 2-3-4 દિવસ વેટ કરો એટલે રાહ જો આ જગ્યાનો વિડીયો આવશે એકદમ અંદર. આપણે તમને અંદર જઈને બતાવશું અંદર કેવું વ્યૂ હ કેવું આમ સ કોઈ ડરાવનું હોય કોઈ બીજું કોઈ હ કોઈ એવું હોય તો હું બતાવીશ ગાઈસ. અંદર હું એકલો જ આવે ગાઈસ કંટાળી તો ગાઈસ હું એકલો જ આવે બને આવજો બ્લોગમાં. તો આપણે જતા હતા ગાઈસ સોરી આપણે ઓઠાળી જતા હતા ગાઈસ ફાટક બંધ થઈ ગઈ તમે જોઈ શકો ફેમિલી. फाटक बंद हो गया है गाइस फाटक बंद हो गया है. अब गाड़ी आवશે પછી ગાઈસ ખુલશે ફાટક તો મંડી ગાઈસ વેટ કરીએ કેટલી વાર આપણે. ગાઈસ તમે જોઈ શકો છો અહીંયા બંધી હતી ગાઈસ કઢી અને ગાઈસ બાજરીના રોટલા. ગાઈસ કઢી અને બાજરીના રોટલા તમે જો ગાઈસ બાય વૈશાલ ભાભી બાજરીના રોટલા બનાવો અને ગાઈસ કઢી ખાવાની કોઈ મજા જ કંઈક અલગ હશે ગાઈસ. બીજી વાત એ બ્લોગ તમને
કાલ નહીં પરમ દિવસ જોવા મળશે મિની બ્લોગ. કાલ બીજો બ્લોગ આવશે મિની બ્લોગ, એના બીજા દિવસ એકદમ મસ્ત મિની બ્લોગ તમને જોવા મળી જશે. બાજરીનો રોટલો અને કઢી ગાય એકદમ મસ્તી પપ્પાએ કઢી બનાવી છે, તમને ખબર પડી. બ્લોગ જોવાનું ભૂલતા નહીં. જો આઈ હોપ ભાઈ તમને આજનો બ્લોગ સારો લાગે અને તમને આપણું ખાવાનું હજુ બાકી છે. અને હવે બ્લોગને એન્ડ કરીએ કે ગાઈસ બ્લોગ પર લાંબો થઈ ગયો છે ને થોડું કામ બાકી અમારા પપ્પાને જો કોઈ તમને આજનો બ્લોગ સારો લાગે છે, ચેનલ પર તો લાઈક સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ એક નવો બ્લોગ. થેન્ક યુ ફોર વોચિંગ.